એવું કહેવાય છે કે સંતાન ઉપર પિતાના કુળની અસર આવે અથવા મોસાળની છાયા આવે. ત્યાં છોકરાનું મોસાળ કલયુગને ત્યાં, એટલે મૂર્તિમાન કલયુગના જેવો આ દીકરો જન્મ્યો, એનું નામ વેન. અને છોકરાના ત્રાસથી મધ્યરાત્રિએ રાજા અંગ જતા રહ્યા. કોઈ રાજા ન રહ્યો એટલે ચોર લૂંટારૂનો ઉપદ્રવ વધ્યો. રાણીના કહેવાથી વેનને રાજા બનાવ્યા. તો વેને તો ધર્મ, મંદિરો, યજ્ઞ આ બધું જ બંધ કરાવી દીધું. હું જ રાજા, હું જ ભગવાન, મારો જ યજ્ઞ, મારો જ જપ. ત્યારે ભૃગુ જેવા મહાત્માઓએ શાપ આપ્યો, રાજા વેન મર્યો. એનું મંથન કર્યું, એમાંથી પૃથ્વીરાજા પોતાના રાણી સાથે પ્રગટ થયા. પૃથ્વીને રસવાળી બનાવી અને પૃથ્વી પિતા પૃથ્વીરાજ બન્યા. ભગવાને વરદાન માગવાનું કહ્યું તો પ્રભુ મને સત્સંગ મળે, આ એક વરદાન. અને જ્યારે સત્સંગ મળે ત્યારે મને 10,000 કાન આવે. એટલે 5,000 જમણી બાજુ, 5,000 ડાબી બાજુ, કેવું વિચિત્ર લાગે, એવું નહીં. પણ 10,000 કાન હોય અને જેટલી એકાગ્રતા, એટલી એકાગ્રતા મને મળે પ્રભુ. સત્સંગ મળે છે, પણ સત્સંગમાં એકાગ્રતા બધાને નથી મળતી. એ તો ભગવાનની કૃપા હોય, વરદાન હોય તો જ મળે, નહીં તો નહીં. એ પૃથુના વંશમાં રાજા પ્રાચીન બરી થયા. કર્મમાર્ગી હતો. યજ્ઞના નામે અનેક પશુને મારી નાખે. નારદજીને આ હિંસા ન ગમી. આવ્યા નારદજી, અરે રાજા, તું આટલા બધા પશુને મારે, તારે નહીં ભોગવવું પડે. એટલે રાજાએ કહ્યું, યજ્ઞ કરતા મરી જાય એમાં હું શું કરું? એમ તું શું કરે? જરા ઊંચે નજર કર. એણે ઊંચે જોયું તો જેટલા પશુને માર્યા હતા એ બધા જ હારબંધ, હાથમાં હથિયાર લઈને ઉભેલા અને વાત કરે. ક્યારે પેલા પ્રાચીન બરી રાજા આવે કે આપણે એના ઉપર તૂટી પડીએ? મહારાજ, આ બધા તો મારી રાહ જોતા લાગે છે, હું ત્યાં જઈશ તો મને મારશે. તો નારદજી કહે, મારશે નહીં તો પૂજા કરશે. તે જે એમનું કર્યું એ તારું થશે. આમાંથી બચવાનો કોઈ માર્ગ? એટલે નારદજી આખું પુરંજનનું ચરિત્ર કહ્યું. બે મિત્રો, એકનું નામ અવિજ્ઞાત, બીજાનું નામ પુરંજન. એક જ ઝાડની ડાળી ઉપર દ્વા સુપર્ણા સુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે. આ શ્રુતિ ઉપનિષદની. અને આ પુરંજન પોતાના મિત્રનો સાથ છોડી અનેક નગરમાં ફરતો ફરતો છેલ્લો હિમાલયના દક્ષિણ ભાગમાં આવ્યો. ત્યાં 9 દરવાજાની એક સુંદર રંગેલી, ધોળેલી, કોટ કિલ્લાવાળી નગરી જોઈ. નગરીની બહાર બગીચો જોયો. બગીચામાં એક સુંદર સ્ત્રી ફરી રહેલી. 5 ફણાવાળો નાગ એ સ્ત્રીની છડી પોકારે. ત્યાં આવીને નૃગરાજાએ કહ્યું, આ નગર કોનું?
આ નાગ છડી કોની બોલે છે? તમે કોના દીકરી? એટલે એણે જવાબ આપ્યો, હું મારા મા બાપને તો ઓળખતી નથી, પણ આ નગર મારું, આ નાગ છડી મારી બોલે, અને આજથી આ નગરે તમારું, હું તમારી. અને પુરંજને માની લીધું કે આ નગરે મારું અને આ નારી પણ મારી. એટલે અનેક નગરમાં ફરતો એ જીવાત્મા હિમાલયના દક્ષિણમાં એટલે ભારત વર્ષમાં આવ્યો. નવદ્વારનું નગર એટલે આ માનવ દેહ. પૂર્વ દિશાનું મોઢું કરીને ઉભા રહીએ એટલે 5 દરવાજા પૂર્વાભિમુખ, 2 આંખો, 2 નાક અને મોઢું. પછી એક દક્ષિણ ને એક ઉત્તરનું દ્વાર એ 2 કાન, 2 પશ્ચિમના દ્વાર એ મલમૂત્ર ત્યાગ કરવાના દ્વાર. આ 9 મુખ્ય દ્વાર એવો આ માનવ દેહ. આના ઉપર આપણે ત્યાં તો કોઈ રિસર્ચ કે કંઈ થતું જ નથી. આ બધા પ્રમાણો ઉપર, આ પ્રમાણોથી એવું સિદ્ધ થાય કે આખા વિશ્વમાં પહેલો માનવ જો ક્યાંય જન્મ્યો છે તો આ ભારત વર્ષમાં જન્મ્યો છે, આફ્રિકામાં નહીં. આપણી પાસે આવા ઘણા પ્રમાણો છે. આફ્રિકન સંસ્કૃતિમાં એવા કોઈ પ્રમાણો નથી. આપણે ત્યાં તો વેદ ઉપનિષદથી લઈને પ્રમાણો છે. આપણે ત્યાં આવું સંશોધન કોણ કરે? આ સ્ત્રી, એનું નામ બુદ્ધિ. બુદ્ધિએ કહ્યું આ તમારું, નહીં તો જીવાત્મા ને આ શરીર એને કોઈ લેવા દેવા નહીં. પણ બુદ્ધિએ કહ્યું એટલે જીવાત્માએ માની લીધું, આ મારું શરીર, આ મારું શરીર, આ મારું શરીર. આને વેદાંતની પરિભાષામાં અધ્યાસ કહેવામાં આવે છે. અધ્યાસ દશા છે. આપણે ત્યાં પણ આ તત્વજ્ઞાન, આંખ 2 પણ જોનાર ઇન્દ્રિયના દેવ એક જ. એટલે 2 આંખે 2 વસ્તુ ન દેખાય, એક જ દેખાય. કાન 2 પણ એના ઉપર ઇન્દ્રિયના દેવ એક જ. એટલે 2 કાને 2 ન સંભળાય, એક જ સંભળાય. કોઈ દાડો કરવું હોય તો કરી જવું. એક કાન કને એક રેકોર્ડ વગાડવી, બીજા કાન પાસે બીજી રેકોર્ડ વગાડવી, કશું સંભળાશે નહીં. કાન 2 પણ સાંભળનાર શક્તિ એ તો એક જ છે. એ જ રીતે નાક 2 પણ ઘ્રાણ ઇન્દ્રિય એક જ. 2 અત્તરના પૂમડા નાક પાસે રાખો તો 2ની સુગંધ નહીં આવે, એકની જ આવશે. આ બધું આપણે ત્યાં વર્ષો પહેલાનું સંશોધન છે. આ જીવાત્મા ધીરે ધીરે બુદ્ધિને વશ થઈ ગયો. પછી એમ કરતા એનું મરણ આવ્યું, ત્યારે સ્ત્રી કરતા એનું મરણ થયું. બીજો જન્મ સ્ત્રીનો આવ્યો.
ત્યાં એના લગ્ન થયા અને એક કન્યા જન્મી. અસિતે ક્ષણા. અસિત એટલે ભગવાન, એમાં ઈક્ષણ એટલે ભક્તિ મળી. પતિની પાછળ ચિતામાં બેસવા જાય ત્યાં એના પૂર્વજન્મના મિત્ર અવિજ્ઞાત બ્રાહ્મણના વેશમાં આવ્યા. આ પુરંજને પકડી એને એના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું અને આમાંથી એને મુક્ત કરી. ભગવાનથી વિખૂટો પડેલો જીવ હજારો વર્ષથી આ સંસારમાં ભટકતો, એને ભગવાનના વિરહના બે આંસુ પણ જેની આંખમાં નથી એવો હું. એક નાનું બાળક મા બાપથી વિખૂટો પડે ને તો રડે. એને કોઈ ચોકલેટ આપે તો ન ગમે, દૂધ આપે તો નહીં. એને શાંતિ ક્યારે થાય કે એના મા બાપ મળે ત્યારે. તો આપણે હજારો વર્ષથી ભગવાનથી વિખૂટા પડેલા અને જે ભગવાનના વિરહ તાપ એ હૃદયમાં થવા જોઈએ એ નથી એવો હું. પ્રભુને શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, એના ધર્મો આ બધું જ હું સમર્પણ કરું છું. આનું નામ બ્રહ્મ સંબંધ. એ તો કોઈ એવા સદગુરુ આવે ને આ જીવને પાછા ભગવાનની સાથે જોડી આપે તો એ જીવ અને ઈશ એનો એક સંબંધ થતા એનો ઉદ્ધાર થાય છે. મનુ મહારાજના મોટા પુત્ર પ્રિયવ્રત નાના હતા ત્યારે વૈરાગી થયા, પછી સંસારમાં આવ્યા, પછી પાછા વૈરાગી થઈને ચાલ્યા ગયા. તો એક વાર સંસાર છોડ્યો તો પછી સંસારમાં પાછા કેમ આવ્યા? શું એના વૈરાગ્યમાં મોહ રહેલો હતો? એના વૈરાગ્યમાં પૂર્ણતા નહોતી? આ પરીક્ષિતજીના પ્રશ્નો એના ઉત્તર સુખદેવજી આપે. બાળ મુક્તમ ભગવત ઉત્તમ શ્લોકસ્ય. રાજા પરીક્ષિત, તારા પ્રશ્ન ખૂબ ઉત્તમ છે, પણ નારદજીના સંગમાં આવેલા આ પ્રિયવ્રતે સંસાર ન કરવો એવો નિશ્ચય કર્યો હતો. એના પિતાએ લગ્ન લીધા એટલે એ પ્રિયવ્રત નારદજી સાથે ચાલ્યો ગયો એમના સ્થાનમાં. પિતાજી શોધતા શોધતા આવ્યા, ઘણું સમજાવે, પણ છોકરો એકનો બે ન થાય. બ્રહ્માએ આ વાત જાણી. ચાલો છોકરું કોઈનું ન માને તો હું સમજાવું. અથ ભગવાન આદિદેવ એતસ્ય ગુણ વિસર્ગસ્ય પરિબ્રહ્માનુધ્યાન વ્યવસ્થિત સકલ જગદ અભિપ્રાય આત્મયોન નિખિલ નિગમ નિજગણ પરિવેષ્ટિત સ્વભવનાથ અવતતાર સ તત્ર તત્ર ગગન તલે ઇડુપતે વિમાનાવલિબેર અનુપથમ અમર પરિઉઢઈ રવિ પૂજ્યમાન પથિ પથિ ચવરુ થશ સિદ્ધ ગંધર્વ સાધ્યચારણ મુનિગણી રૂપગીયમાનો ગંધમાદન દ્રોણી મવભાસયન નુપસર્પ. ભાગવતના શ્લોકો જ સુંદર છે એવું નહીં, ભાગવતના ગદ્ય પણ બહુ સુંદર છે.
બહુ સુંદર. આદિદેવ બ્રહ્માજી બ્રહ્મલોકમાંથી વિમાનમાં બેસી આવી રહેલા, સર્વ કોઈ એમના પૂજન અર્ચન કરી રહેલા. આવ્યા બ્રહ્માજી અને પ્રિયવ્રત સાથે વાત કરે કે બેટા, ઘેર ન જવું હોય તો ન જતો, લગ્ન ન કરવું હોય તો ન કરતો, પણ એની પાછળ કંઈ કારણ તો હશે ને, કેમ નથી કરવું? એટલે ગુરુજીએ શીખવાડેલું, સંસાર આંધો કૂવો છે, એમાં પડ્યા પછી નીકળાય નહીં, પરાધીન થઈ જવાય. આ વાતો એણે કહી. આ જ કારણ છે ને બેટા, આ તારા ગુરુને પૂછ, એ પરણ્યો નથી પણ એ સ્વતંત્ર છે. એટલે નારદજીએ માથું હલાવ્યું. ના પરણ્યા એટલે કઈ આખલા જેવા? જો તારો ગુરુ ના પાડે છે. તારો બાપ પૃથ્વીનો ચક્રવર્તી, એ પણ સ્વતંત્ર નહીં. આ બંનેનો પિતા હું બ્રહ્મા, હું પણ સ્વતંત્ર નહીં. વહામ સર્વે વિવશાયસ્ય દિષ્ટમ, અમે બધા એક ભગવાનની આજ્ઞામાં રહેનાર. બેટા, તારામાં કયું બળ કે તું ભગવાનની આજ્ઞા ઉપર પગ મૂકવા તૈયાર થાય? જો બેટા જીતેન્દ્રિય છે તો એને સંસાર કોઈ નુકસાન નથી કરતો, અને જીતેન્દ્રિય નથી એ જંગલમાં જશે ને તો એ સંસાર ઊભો થશે. અમે સ્વતંત્ર, અમે સ્વતંત્ર, અમે કોઈનું સાંભળીએ નહીં. ચાલો ભાઈ, વાત કબૂલ, તમે સ્વતંત્ર, પણ એક વાત કહેશો, કઈ વાતમાં સ્વતંત્ર? આપણે કઈ વાતમાં સ્વતંત્ર છે? ખાવામાં સ્વતંત્ર આપણે? આપણને જેટલું મૂકે એટલું આપણે ખાઈ જઈએ, કેમ કઈ માદા પડું છું? તો ખાવામાં સ્વતંત્ર નહીં. તો ઉપવાસ કરવામાં સ્વતંત્ર આપણે? આપણે ભૂખ્યા રહી શકીએ? એમાં તો લોકો એકટાણું કરે ને શ્રાવણ મહિનામાં, એટલે પછી સવારથી એમનો જપ શરૂ થાય. આ એકટાણું છે, રાતના ઊંઘ નથી આવતી, અમારે માટે આમ કઈ ફળ છે, દૂધ છે, આવું કઈ રાખવું? હો બા, તો ભૂખ્યા રહેવામાં સ્વતંત્ર નહીં. તો જાગવામાં સ્વતંત્ર? આપણે ધારીએ એટલું જાગી શકીએ કે ના? આપણને એવું લાગે કે આપણે કથા સાંભળીએ છીએ, પણ આપણને સમાધિ લાગી ગઈ હોય. આમ આમ ઘણાના આમ સમાધિસ્થ દર્શન થાય કથામાં. આમ આમ એવું લાગે કે ભગવાનનો સાક્ષાત્કાર એમને થઈ રહ્યો છે. જાણે કોઈ મહાત્માજી એવું કહેલું કે ભગવાનની કથામાં જે ઊંઘે એ સાપ થાય, અને બાજુમાં બેઠેલા એને જગાડે નહીં તો મદારી થાય. તો ઊંઘવામાં આપણે સ્વતંત્ર નહીં, જાગવામાં નહીં. તો જીવવામાં સ્વતંત્ર આપણે ધારીએ એટલું જીવી શકીએ નહીં. આપણે તો બહુ મોટું મોટું વિચાર્યું હોય ને ન કરે નારાયણ તો આંખ મીચાઈ જાય, ખબર ના પડે આપણી. જીવવામાં સ્વતંત્ર નહીં, તો મરવામાં સ્વતંત્ર આપણે? ઘણાને એવું લાગે મરવામાં સ્વતંત્ર. હા,
આપણે ધારીએ ત્યારે મરી શકીએ, પણ અમેરિકામાં બનેલો બનાવ, સ્ટેટ એમ્પાયર બિલ્ડિંગ, એના 84માં માળેથી એક જણ મરી જવા માટે કૂદ્યો. હવે એનો હડકો આખું રે ખરો, આટલી ઊંચેથી કૂદે તે, પણ એનું કૂદવું અને વિંડી એટલે પવનનું તોફાન એ આવવું બે એક સાથે. તે 84 માળેથી કૂદ્યો, તે 51 માળે બારીમાંથી પલંગમાં પડ્યો. એટલે મરવામાં આપણી સ્વતંત્રતા નથી, તો આપણે અભિમાન શેના ઉપર કરીએ? અમે સ્વતંત્ર, અમે સ્વતંત્ર. આપણી સ્વતંત્રતા ક્યાંય નથી. ભગવાનની આજ્ઞાને સ્વીકારી લેવી, ભગવાનની ઈચ્છાને સ્વીકારી એમાં આપણી ઈચ્છા મેળવી દેવી અને આનંદથી જીવવું, એથી વધીને બીજી કોઈ સ્વતંત્રતા નથી. એ પ્રિયવ્રતે ભગવાનની ઈચ્છા સ્વીકારી, એના લગ્ન થયા. એના મોટા પુત્ર અગ્નિદ્ર, એને ત્યાં નાભી, એને ત્યાં ઋષભ, અને ઋષભના પુત્ર ભરત, જેના નામ ઉપરથી આ દેશનું નામ પડ્યું ભારત. ઋષભદેવજી જ્યાં જાય ત્યાં પોતાના છોકરાઓને આગળ બેસાડે, ઉપદેશ આપે છે. પરમહંસ માર્ગના આચાર્ય છે. નાયન દેહો દેહ ભાજાન્દ્ર લોકે. વાલા દીકરાઓ, આ શરીર રખડી રજઈ પગ ઘસી મરી જવા માટે નથી. તપ કરવા માટે, સાધના કરવા માટે, જીવનમાં દિવ્યતા મેળવવા માટે, જીવનમાં ઉત્તમ આનંદ મેળવવા માટે આ માનવ દેહ છે. નિત્ય તપ કરો, સાધના કરો. કદાચ તમને કંટાળો આવશે કે આ બાપ એકની એક વાત રોજ કયા કરે છે. દીકરાઓ, શું કરું? હું તમારો બાપ છું માટે કહું છું. જે બાપ છોકરાને ભગવાનનો માર્ગ ન બતાવે, એ બાપ બાપ થવા લાયક નથી, એ મા થવા લાયક નથી, એ ગુરુ થવા લાયક નથી, એ સ્વજન થવા લાયક નથી. જે માં છોકરાને એવું કે આટલો હોમવર્ક કરી જા, પછી ખાવાનું મળશે, અને એ માં જો છોકરાને એવું ન કે જ્યાં ભગવાનને પગે લાગી આવ, પછી ખાવાનું મળશે, તો એ માં નથી, એ બાપ નથી. ગુરુ માટે પણ એટલી જ કઠોર વાત. વાર્તા પ્રસંગમાં એકવાર શ્રી મહાપ્રભુજી જઈ રહેલા ગૌહર વનમાંથી, સાથે વૈષ્ણવો હતા. આમ બાજુમાં જુએ તો એક અજગર, એના ઉપર કરોડો કીડીઓ અજગરને કરડી રહી છે. અજગર કંઈ કરી શકતો નથી. આ જોયું, શ્રી વલ્લભની આંખમાં પાણી આવ્યું. સાથે વૈષ્ણવો હતા, આપની આંખમાં આંસુ? આંસુ કેમ? કાંઈ નહીં. પણ કોઈ દાડો ને આવા તો જંગલમાં દૃશ્યો ઘણીવાર આવે, અને ક્યારેય નહીં ને આજે આપની આંખમાં કેમ પાણી? એટલે કહ્યું, મારી આવી દશા ન થાય માટે આંખમાં પાણી આવ્યું. એટલે વાત વધારે ગૂંચવાઈ, આપની આવી દશા, કંઈક કહો તો અમને સમજાય. ત્યારે વલ્લભે કહ્યું,
આજગર હતો ને, એ પૂર્વજન્મમાં ધર્મગુરુ હતો. અને આ કીડીઓ હતી તે બધા એના શિષ્યો હતા. આ ધર્મગુરુએ શિષ્યોની ભેટ લીધી. મિષ્ટાન, પકવાન, ફરસાણ ખાઈ ખાઈને શરીર વધાર્યું. પણ એણે ગુરુ તરીકે આ શિષ્યોને ભગવાનનો માર્ગ ન બતાવ્યો, ભગવાનમાં પ્રેમ ન કરાવ્યો. એ ગુરુ મરી ગયો, અજગર થયો. એના શિષ્યો હતા તે કીડીઓ થઈ. અને ગયા જન્મમાં ભેટ આપેલી અને એનાથી એને જે શરીરમાં ચરબી વધારેલી ને, આજે શિષ્યો કીડીઓ બની એને ચટકા ભરી અને પોતાની આપેલી ભેટ વસૂલ કરી રહ્યા હતા. આવી કઠોર વાત ગુરુ માટે 84 વૈષ્ણવમાં આ પ્રસંગ. આ બધું ભૂલી જવા જેવું નથી, આનું ચિંતન કરવા જેવું છે. આ પ્રસંગોનું શ્રી ભરતજીના 3 જન્મ થયા. હરણનો સંગ થયો, બીજો જન્મ હરિણનો આવ્યો. ત્રીજો જન્મ જડભરત તરીકેનો અને રવગણ જેવાને ભવાટવીના જ્ઞાન આપ્યા, એનો ઉદ્ધાર કર્યો. 9 ખંડની પૃથ્વીમાં એક એક ખંડમાં ભગવાનના સ્વરૂપ બિરાજે. ત્યાંની પ્રજા ઉપાસના કરે, સેવા કરે. ભારત વર્ષમાં નરનારાયણ બિરાજે. 6 માસ નારદજી પૂજા કરે છે, 6 માસ ભારત વર્ષની પ્રજા એ જ પૂજા કરે છે. અત્યારે શ્રી બદ્રીનાથજીના દરવાજા બંધ છે અને સીલ લાગી ગયું. બરફમાં મંદિર દબાઈ ગયું. પણ વૈશાખ સુદ ત્રીજની આજુબાજુ જ્યારે મંદિરના દ્વાર ખુલે છે, ત્યારે ઘણા બધા લોકો દીવાના દર્શન કરવા આવે છે. આ દરવાજા બંધ હતા, બીજો કોઈ અંદર જવાનો રસ્તો નથી, તો અંદર જાણે હમણાં જ પ્રગટાવ્યો હોય એવો દીવો ક્યાંથી? ભાગવતમાં તો લખ્યું છે નારદજી આવીને પૂજા કરી જાય છે. અને 6 મહિના ભારત વર્ષની પ્રજા એ પૂજા સેવા કરે છે. દેવો પણ જન્મ લેવા તલસે છે. આ ભૂમિમાં જેને જન્મ મળ્યો એને કિંમત નથી. રખડી રજડી જીવનને બરબાદ કરે છે. નરકોના વર્ણન પણ સુખદેવજીએ કર્યા. પરીક્ષિતજીને ભય લાગ્યો કે ચાલો આ બધું સાચું ન હોય, પણ કાંઈક અંશમાં પણ સાચું હોય તો આપણું શું થાય? રોજ જાણતા અજાણતા એક કીડી આપણાથી મરી. એવી 16,000 કીડીઓ આપણે મારી નાખીએ. અને યમદેવ એક કીડીના જીવ દીઠ 1 સાટકાની સજા કરે અને 16,000 સાટકા આપણા બરડામાં પડે તો દશા શું થાય? આ તો એક સામાન્ય વિચાર, શાસ્ત્રોમાં તો ઘણું બધું બતાવ્યું છે. તો પરીક્ષિતજી કે આમાંથી બચવાનો ઉપાય તો કે પ્રાયશ્ચિત્ત કરો. તો આજે પ્રાયશ્ચિત્ત કરીએ અને કાલે પાછા પાપ કરતા જ રહીએ
તો કેટલા પ્રાયશ્ચિત્ત કરીએ ને એવા પ્રાયશ્ચિત્તનો અર્થ શું? કોઈ ઉપાય બીજો? કે સુગમમ ભગવન નામ જીવહા ચ વશવર્તેની. હરતા જાઓ, ફરતા જાઓ, ભગવાનનું નામ લેતા જાઓ. જે કંઈ પાપ હશે એ ચાલ્યા જશે. ભગવાનના નામથી પાપ મટે જ. કાન્યકુબ્જમાં એક બ્રાહ્મણ હતો, એનું નામ અજામિલ હતું. પવિત્ર હતો, સદાચારી હતો, વેદોનો જ્ઞાતા હતો, માતા પિતાનો ભક્ત હતો, પત્નીમાં અનુરાગ વાળો હતો. પણ એક દિવસ જંગલમાં સમિધા લેવા ગયો. ત્યાં હીન જાતિની વેશ્યા એના નખરા જોયા. આ ભાન ભૂલ્યો. ઘેર આવી બધી વસ્તુઓ ઘરમાં મૂકી એ વેશ્યાને ત્યાં જઈને રહ્યો. વેશ્યાના પરિવારનું પોષણ કરવા માટે અનેક પાપ કર્યા. એને વેશ્યાથી 10 પુત્ર જન્મ્યા. એમાં સૌથી નાનો, એનું નામ એણે નારાયણ પાડેલું. 88 વર્ષનો આ વૃદ્ધ મરવા પડેલો. એક ગોદડી ઉપર પગ ઘસી રહ્યો છે. અહીં એના મુખમાં કોણ ગંગાજળ મૂકે, અહીં કોણ ગીતા પાઠ કરે. સપાશ હસ્તાન સ્ત્રીન પુરુષાન. ત્યાં તો એની આંખ ફાટી. 3 ભયાનક યમદૂતોને જોયા. હાથમાં પાશ છે, આને બાંધી રહ્યા છે. એનાથી ચીસ પડી ગઈ. નાના બાળકમાં વિશેષ પ્રેમ હોવાથી બૂમ પડી ગઈ, નારાયણ. અરે આણે તો મરતા મરતા ભગવાનનું નામ લીધું. ભગવાનના પાર્ષદો આવ્યા, એના બંધન તોડાવી દીધા. યમ બંધન યમપાશ તોડાવી દીધા. શું આ કેવલ પુરાણોની વાતો છે? યમદૂત ને આ બધું કે એમાં સત્ય છે. મારા એક ઓળખીતા, એમણે લંડનમાં સાયન્સમાં પીએચડી કરેલું, ઓક્સફર્ડમાં. એટલે શિયાળામાં તો એમને પૂછવું પડે કે આ 5 સાંજના 5 છે કે સવારના 5? એ જમાનામાં આજના જેવી ઘડિયાળો નહોતી કે AM ને PM લખેલા હોય. એટલે પૂછે ફોન કરીને. એટલે બધો ભણવામાં એને પ્રેમ. એણે એક વાર કહ્યું કે ઈશ્વરને માને નહીં, નોનવેજ ખાય, સારા ઘરનો દીકરો. એને તાજમાં એવી ઇજ્જત કે પેલો નોનવેજ બનાવનારો આને પૂછે કયો મસાલો વધારે ઓછો. એ કે કોઈ સાયન્સની રીતે મને ઈશ્વર છે સાબિત કરી આપે તો જ માનું. એકવાર મળ્યા, એના ગળે વાત ઉતરી ગઈ, માનતો થયો. પછી આપણે ઘેર બી આવે અનેક વાર. એણે એકવાર અમેરિકામાં બાયપાસ કરાવ્યું, બીજી વાર મુંબઈમાં બીચકેન્ડીમાં કરાવ્યું. હું અડધા દિવસ માટે ગયેલો. મને કહ્યું અમને તો બીચકેન્ડીમાં ઓપરેશન કરાવ્યું છે, દવાખાનામાં છે, તમારે મળવા જવું છે? મેં કોઈ જવાય તો જવું, ચોક્કસ. મને લઈ ગયા અંદર. તો મને કહે શાસ્ત્રીજી તમને યાદ કરતો હતો. ત્યાં એવું પેલું કે વચ્ચેના પાર્ટેશન કાચના એટલે દેખાયા.
3 દિવસ પહેલા મેં જોયું તો બાજુના રૂમવાળા એને યમદૂતો લેવા આવ્યા. તે જેવા આપણે ત્યાં વર્ણન કરેલા એવા જ. એને બાંધવા લાગ્યા. એટલે મેં મારી બાજુમાં નર્સ બેસી રહેતી હતી, એને કહ્યું ડોક્ટરને બોલાવ, પેલો મરી રહ્યો છે, જો બચાવી શકે તો બચાવે. એટલે નર્સને લાગ્યું આને માથે ગરમી ચડી ગઈ લાગે છે. અહીં સુતા સુતા ઓછી ખબર પડે કે બાજુમાં મરી રહ્યો છે અને આ ગરમી ચડી. એટલે નર્સે કહ્યું શાંતિથી સૂઈ જાઓ, શાંતિથી સૂઈ જાઓ. કારણ કે મને તો થયું કે મને ભ્રમ તો નથી ને, એટલે મારા શરીરને આમ ચૂંટલી ખણી કે ના પૂરેપૂરું બાંધ. મેં કહ્યું નર્સને કે બોલાવો તમે, પણ એકની બે ન થઈ. છેવટે મેં ઘંટી વગાડી એટલે ડોક્ટર તરત દોડતા આવ્યા. શું છે? નર્સ કહે આને માથે ગરમી ચડી ગઈ છે. કે ડોક્ટર સાહેબ ગરમી નહીં, આ બાજુના જીવાત્માને યમદૂતો લેવા આવ્યા છે, એને લઈ જાય, તમારાથી બચાવાય તો બચાવો, જાઓ. રાજાને થયું આ સારો માણસ, આવો ધંધાદારી, સાવ જૂઠું તો ના બોલે. ડોક્ટર દોડીને ગયા બાજુના એમાં, અને આમ ડોક્ટરે એની નાડી લીધી, સ્ટેથોસ્કોપ મૂકી, જોયું, છેલ્લો ધબકારો સંભળાયો. મેં એમને કહ્યું તમે આનો લેખ લખો. બહુ મોટો ઉદ્યોગપતિ, આનો લેખ લખો અને રીડર ડાયજેસ્ટ જેવામાં છપાવો. મારા જેવા આવું કે તો એવું કે આ તો ધર્મની પૂંછડું લઈને બેઠા હોય તો ધર્મની વાત કરે. પણ તમારા જેવો સાયન્સનો સ્કોલર આમ તારીખ ને સમય સાથે આ વર્ણન કરે તો કોઈના ભેજામાં ઉતરે. પછી આ જ વાત પાછી બીજા એક ડોક્ટર મળ્યા, ઓર્થોપેડિક, એણે પોતાના દવાખાનાની વાત કરી. એટલે પુરાણોની વાતો કેવલ કલ્પના ઉપર છે કે ખોટી છે કે કેવલ આધ્યાત્મિક છે એવું નથી. પ્રભુના પાર્ષદોએ અજામિલનો ઉદ્ધાર કર્યો. પછી દેવોના ગુરુ રિસાઈ ગયા, બૃહસ્પતિ. અસુરોએ દેવોનું રાજ્ય લઈ લીધું તો વિશ્વરૂપને ગુરુ બનાવ્યા. એમણે નારાયણ કવચ આપ્યું અને નારાયણ કવચ દ્વારા રાજા ઇન્દ્રે જતું રહેલું સ્વર્ગનું રાજ્ય પાછું મળ્યું. પણ રાજા ઇન્દ્રને નારાયણ કવચ આપનારમાં કંઈક કપટ લાગ્યું, એને માર્યા, એનો વધ કર્યો. ત્યારે એના પિતાએ અગ્નિમાં હોમ કર્યો. ઇન્દ્રને મારવા માટે અસુરને ઉત્પન્ન કર્યો, એનું નામ વૃત્રાસુર. એ આવ્યો યુદ્ધમાં, તો એને મારવા માટે ઇન્દ્રે દધીચી મુનિના અસ્થિનું વજ્ર બનાવ્યું, એમાં ભગવાને પોતાનું તેજ મૂક્યું અને ઇન્દ્ર મારવા આવ્યો. ત્યારે વૃત્રાસુર પ્રભુનું ગાન કરે, ઇન્દ્ર તું મને મારીશ, તને ઇન્દ્રાસન મળશે, અને હું મરીશ, મને ભગવાન બોલાવી રહ્યો છે, ભગવાન મને પોતાની ગોદમાં બેસાડશે. એટલે તું મને માર, હું ભગવાનનું ધ્યાન કરું, હું ભગવાનનું ગાન કરું. અહમ હરે તવ પાદૈકમૂલ. પ્રભુ હું આપના દાસનો પણ દાસ બનું, આ કૃપા કરજો. પ્રભુ મને તારા સિવાય બીજું કાંઈ ન જોઈએ. પ્રભુ હું તને એટલી આતુરતાથી તલસી રહ્યો છું અને ઝંખી રહ્યો છું કે પાંખ વિનાના બચ્ચા
જેમ મા બાપને તલસે. ચરવા ગયેલી ગાય એના આવવાના સમયે વાછરડું જેમ પુકારે, એની રાહ જુએ, એની પ્રતીક્ષા કરે. અને પરદેશ ગયેલા પ્રિયતમ, એને માટે એની પ્રિયતમા જેટલી આતુરતાથી રાહ જુએ, પ્રભુ એટલી આતુરતાથી તારી રાહ જોઉં છું, તું મને ક્યારે મળે. પ્રભુ મારા જન્મ યોગે કર્મ યોગે મને ક્યાંય જન્મ મળે, પણ મારું ચિત્ત સદાય તારામાં રહે, આ કૃપા કરજે. વૃત્તાસુરનો ઉદ્ધાર થયો. દિતિએ વ્રત કર્યા. ઇન્દ્રને મારવા પુત્ર ઉત્પન્ન કરવો હતો, પણ ઇન્દ્રના હાથે મરે એવા પુત્ર થયા. એ 49 મર્દગણ થયા. રાજા પરીક્ષિત કે મહારાજ, ભગવાનમાં આવો ભેદભાવ કેમ? કે અસુરોને મારે અને દેવોનો પક્ષ કરે. બંનેને ઉત્પન્ન કરનાર તો ભગવાન જ છે, તો ભગવાન દેવોનો પક્ષ લે અને અસુરોને મારે, આવો ભેદભાવ કેમ? તો કે રાજા પરીક્ષિત, તારા દાદાના ઘરનો પ્રસંગ છે, તને યાદ કરાવું. રાજા યુધિષ્ઠિરે રાજસુ યજ્ઞ કરેલો. એ રાજસુ યજ્ઞમાં કૃષ્ણનું પ્રથમ પૂજન કર્યું. ત્યારે શિશુપાલ ગાળો દેવા લાગ્યો, કોઈ તમને સારા ન મળ્યા ત્યાં ગોવાળીઓ, એનું પૂજન કરો. આ મોટા વ્યાસ જેવા, ભીષ્મ જેવા આ મહાસમર્થો. કૃષ્ણને ખૂબ ગાળો દીધી. અર્જુન જેવા ભક્ત રોકવા ગયા તો એમને દેવા લાગ્યો. ભગવાને સુદર્શનથી એનું માથું કાપ્યું, એમાંથી તેજ નીકળ્યું, ભગવાનના તેજમાં મળી ગયું. આ જોયું એટલે યુધિષ્ઠિરે પૂછ્યું, નારદજી મહારાજ આ શું? મુક્તિ જોતી હોય તો ભગવાનની સેવા કરવાની કે ભગવાનને ગાળો દેવાની? હું તો એવું માનતો હતો, આને એટલી ગાળો દીધી કે એની જીભ ઉપર કોડ નીકળશે, પણ એને બદલે મુક્તિ મળી ગઈ. તો નારદજી કે યુધિષ્ઠિર, ભગવાનને કોઈ પોતાનું નથી, કોઈ પારકું નથી, કોઈના ઉપર પ્રેમ નથી, કોઈના ઉપર વેર નથી. એનો ભક્ત હૃદયમાં જેવો ભાવ લઈને આવે, ભગવાન એને એવા સ્વરૂપે મળે છે. આ વાત ભગવદ્ ગીતામાં કે એ યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. જે મને જેવા ભાવે ભજે એને હું એવી રીતે મળું છું. કંસ એ ભયભાવથી ભજે તો એને મૃત્યુ રૂપે મળે ભગવાન. ગોવાળો મિત્ર ભાવે ભજે તો એને મિત્ર રૂપે મળે. આ શિશુપાલ જેવા વૈર ભાવથી ભજે તો એને વૈરી તરીકે મળે. તમારા જેવા સ્નેહ ભાવથી ભજો તો સ્નેહી તરીકે મળે. અમારા જેવા મહાત્માઓ પરમ તત્વ રૂપે એને ભજે તો એને પરમ તત્વ રૂપે મળે છે. રાજા યુધિષ્ઠિર, સ્ફટિકના મણીમાં કોઈ રંગ નહીં, પણ એની સામે જેવો રંગ ધરો એવા રંગનો સ્ફટિક મણી દેખાય. લાલ ધરો તો લાલ દેખાય, લીલો ધરો તો લીલો દેખાય, પણ સ્ફટિકમાં પોતામાં કોઈ રંગ નહીં. એમ ભગવાનને કોઈ સ્નેહી નથી, કોઈ સ્વજન નથી, કોઈ શત્રુ નથી, પણ એની સામે આવનાર પોતાના હૃદયમાં જે ભાવ લઈને આવે, ભગવાન એને એવા ભાવે, એવા સ્વરૂપે એને મળે. આ સમાધાન આપ્યા.
અને યુધિષ્ઠિરજી, આ તો ભગવાનના પાર્ષદ જય વિજય. સનત કુમારના શાપથી 3 જન્મ અસુરના થયેલા. પહેલો જન્મ હિરણ્યાક્ષ હિરણ્યકશ્યપુનો, એને વરાહ અવતાર ને નૃસિંહ અવતારથી માર્યા. એ રાવણ કુંભકર્ણ થયા તો રામાવતારથી માર્યા. એ જ શિશુપાલ દંતવક્ર થયા તો આ કૃષ્ણાવતારથી એને મારે. 3 જન્મ પૂરા થતા એ પોતાના સ્થાનને એ પ્રાપ્ત કરી લેશે. એ પણ કહ્યું. હે મહારાજ નારદજી, આપે કહ્યું કે નૃસિંહ અવતારથી હિરણ્યકશ્યપુને મારેલો. જો આપને અનુકૂળ હોય તો એ પ્રસંગ વર્ણન કરો કે હિરણ્યકશ્યપુ મંદરાચલ પર્વત ઉપર તપ કરવા ગયો. 10,000 વર્ષ તપ કર્યું. બ્રહ્માજી રાજી થયા. બ્રહ્માજીએ વરદાન માગવાનું કહ્યું. ત્યારે એણે વરદાન માગ્યા. નાંતર્બહિ દેવાનક્ત મન્યસ્માદ અપિચાયુધૈ. હું બહાર ન મરું, ઘરમાં ન મરું, પૃથ્વી ઉપર ન મરું, અંતરિક્ષમાં ન મરું, હું દિવસે ન મરું, રાતે ન મરું, શસ્ત્રથી ન મરું, અસ્ત્રથી ન મરું, પ્રાણવાળાથી ન મરું, પ્રાણ વગરનાથી ન મર્યું. ઋષિ લોકોના શાપ ન લાગે, નાગ લોકોના દંશ ન લાગે. ટૂંકમાં બ્રહ્માજી તમારી સૃષ્ટિમાં જન્મેલ મને મારી શકે નહીં. તથાસ્તુ. હવે એને મૃત્યુનો ભય જતો રહ્યો. દેવોને કાઢી મૂક્યા, સ્વર્ગ લઈ લીધું. એના 4 પુત્ર રાદ, સનરાદ, અનુરાદ અને પ્રહલાદ. પ્રહલાદને ગુરુકુળમાં ભણવા મૂક્યા. ગુરુજી બધું શીખવાડવાનું, પણ ભગવાનનું નામ નહીં હોય તો મારો શત્રુ, મારો દુશ્મન. ગુરુજીને ત્યાં પ્રહલાદજી આવ્યા. જે ગુરુજી ભણાવે તે પ્રહલાદને યાદ રહી જાય, બીજી વાર ભણાવવું ન પડે. સર્વ વિદ્યાઓ અવગત થઈ. ગુરુજી લઈને આવ્યા હિરણ્યકશ્યપુ પાસે. એટલે પ્રહલાદે બાપને પ્રણામ કર્યા, પોતાની ગોદમાં લીધો દીકરાને. બેટા ભણી આવ્યો? કે હા પિતાજી. બધો? તો ક્યાં? તો એ બધાનો સાર શું? એટલે પ્રહલાદજીએ સાર કહ્યો. શ્રવણં કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમાત્મ નિવેદનમ. મારા પ્રભુનું શ્રવણ કરો, કીર્તન કરો, સ્મરણ કરો, એના અર્ચન કરો, એના ચરણની સેવા કરો, એના દાસ બનો, એના મિત્ર બનો, એને આત્મનિવેદન કરો. પિતાજી, આને શું કહેવાય ખબર છે? આનું નામ નવધા ભક્તિ. અને જેને નવધા ભક્તિ આવડી એ ભણ્યો કહેવાય. હિરણ્યકશ્યપુનો મિજાજ ગયો. ઉઠા પ્રહલાદને નાખ્યા સભાની વચમાં. મારી નાખો. અને છૂટા શસ્ત્રો વર્ષ્યા. પ્રહલાદને એક પણ ન વાગ્યો. પર્વતના શિખર ઉપરથી નાખ્યા તો વાગ્યું નહીં. સમુદ્રમાં નાખે તો ડૂબે નહીં. અગ્નિમાં નાખ્યા તો ઢુંડિકા હોલિકા બની ગઈ. પ્રહલાદને અગ્નિની આંચ ના આવી. ઝેર પીવડાવ્યા તો ઝેર પણ અમૃત બની ગયા. હિરણ્યકશ્યપુને ચિંતા થઈ. મારે આવા બનવું હતું તો 10,000 વર્ષ તપ કરવા પડ્યા. આ વગર તપ કરે આવો અજાર અમાર, એની જોડે વેર કરતા મારે તો નહીં મરવું પડે. મોઢું ઉતરી ગયું. ગુરુજીએ કોઈ ચિંતા ન કરો, છોકરો બધી રીતે ડાયો છે, અમે લઈ જઈએ, અમારા પિતાજી આવશે, 2 વાત કહેશે, છોકરો ભગવાનનું નામ છોડી દેશે. આવ્યા પાછા ગુરુજીને ઘેર. એક દિવસ ગુરુજીને કામ, બેટા પ્રહલાદ આજે તમે ભણાવશો? હા ગુરુજી, હું ભણાવું. પ્રહલાદજી આવ્યા વિદ્યાલયમાં. અરે મિત્રો, આ બધા પુસ્તકો બાજુ ઉપર મૂકી દો, મારા સામે બેસો.
મારા પિતાએ મને મારવા કેટલો પ્રયત્ન કર્યો, ઘણો બધો. હું કશાથી મર્યો? તો કે ના, તો મારા જેવું તમારે બનવું છે કે એવું થવાય તો બહુ સારું. તો મેં મારા હૃદયમાં ભગવાનને પધરાવ્યો, તમે પધરાવો તો તમે પણ મારા જેવા થઈ જશો. તો એને માટે શું કરવાનું કે સંકીર્તન. આસુરોના છોકરાઓ સંકીર્તન કરવા લાગ્યા. ગુરુના ઘર સુધી અવાજ પહોંચ્યો. ગુરુદેવ દોડતા આવ્યા, પણ એમના સામું કોઈ ન જુએ. ઉઠાવ્યા પ્રહલાદને, આવ્યા હિરણ્યકશ્યપની સભામાં, કહેવા લાગ્યા, રાજા ધીરાજ, આ તમારા છોકરાને સંભાળો. એ જેવો એવી મારી આખા વિદ્યાલયને આમ તાળી પાડતી બનાવી દીધી, ભજન કરતી. ગર્જના કરીને હિરણ્યકશ્યપુ કહે, હે દુર્વિનીત મંદાત્મન, કુલભેદ કરા દવા. અરે દુષ્ટ બુદ્ધિના પ્રહલાદ, મને ક્રોધ આવે તો આ ત્રણેય લોકના દેવો થરથર કંપે. તારામાં કયું બળ? તને ભય નથી લાગતો? પિતાજી, બળ ન કરશો. મારામાં બળ છે તે મારું નહીં, આપનામાં છે તે આપનું નહીં. એ તો બધું મારા ભગવાનનું. ક્વાસવ, ક્યાં છે તારો ભગવાન? સર્વત્ર. પિતાજી, મારો ભગવાન તો બધે જ છે. જો બધે જ છે તો આ થાંભલામાં કેમ નથી દેખાતો? પ્રહલાદજીએ આમ જોયું, શું સુંદર મારો ભગવાન દેખાય. આ જેને આંખો ના હોય એમ ના દેખાય, એમાં ભગવાન શું કરે? હવે એનો મિજાજ ગયો કે આ છોકરો મને આંધળો કે? હાથમાં તલવાર લઈ કૂદી સભાની વચમાં આવી, ગર્જના કરીને કે આજે હું પણ જોઉં કે કયો તારો ભગવાન તને બચાવવા આવે. આ તલવારથી હું તારું માથું કાપી નાખું છું. એમ કહી ડાબા હાથની મુઠ્ઠી થાંભલામાં મારતા જ તદૈવ તસ્મિન નદોતિ ભીષણ, એક ભયાનક કડાકો થયો. દેવોને લાગ્યું પ્રલય થયો એટલે નાસવા લાગ્યા. સભામાં બેઠેલાને લાગ્યું ભૂકંપ થયો તે નાસવા લાગ્યા. ભાઈ, બે જણને નહીં, પ્રહલાદ અને હિરણ્યકશ્યપુને આવાજ ક્યાંથી થયો? એટલામાં જ સત્યમ વિધાતુમ નિજ ભૃત્ય ભાષિતમ, પોતાના ભક્તના પ્રહલાદના વચન સત્ય કરવા, વેદના મંત્રોને સત્ય કરવા, બ્રહ્માના વરદાનને સત્ય કરવા થાંભલો ચિરાયો. એક મોટી સિંહની ગર્જના સંભળાઈ અને ભગવાનનું અદ્ભુત સ્વરૂપ, એના દર્શન થતા ફૂલ વરસ્યા. જય જય નાદ થયો. શ્રી નૃસિંહ ભગવાન કી, શ્રી નૃસિંહ ભગવાન કી. ઉઠાવ્યો હિરણ્યકશ્યપુને, આવીને સભાના ઉમરા ઉપર બિરાજમાન થયા. ગોદમાં લીધો, હાથથી દબાવ્યો કે હિરણ્યકશ્યપુ, રાત છે કે દાડો? કે સાયંકાળ? રાત પણ નહીં, દિવસ પણ નહીં, સાયંકાળ. ઘરમાં છું કે બહાર? કે ઉમરા ઉપર? પૃથ્વી ઉપર છું કે અંતરિક્ષમાં? તમારા ગોદમાં, તમારા ખોળામાં. બે હાથના નખ બતાવ્યા. અને શસ્ત્ર કહેવાય કે અસ્ત્ર? અને નખ કહેવાય. એને પ્રાણવાળા કહેવાય કે પ્રાણ વગરના? અમુક અંશમાં પ્રાણવાળા, અમુક અંશમાં પ્રાણ વગરના. તે કે તારા બાપ દાદાએ બ્રહ્માની સૃષ્ટિમાં આવું સ્વરૂપ જોયેલું? કે ના, આખો માનવ જોયો, કે આખો સિંહ જોયો, આવું સ્વરૂપ. એના બધા જ વરદાન છોડાવ્યા. સાયંકાળના સમયે એની છાતીમાં નખના પ્રહાર કરી, છાતી ચીરી, આંતરડા બહાર કાઢી, એની માળા કરી, કંઠમાં ધારણ કરી, એના બાકીના દેહને બહાર દૂર પધરાવી આવી સિંહાસન પર બિરાજી. અપાર ક્રોધ ભગવાને ધારણ કરેલો. બ્રહ્માદિ દેવોને પણ પાસે જતા ભય લાગ્યો, લક્ષ્મીને પણ ભય લાગ્યો. ત્યારે પ્રહલાદજી આવ્યા, નૃસિંહના ચરણોમાં પડ્યા. પ્રહલાદને જોતા રોષ શાંત થયો. પ્રહલાદને ગોદમાં લીધા
વેદમ વપુક્વચ વયસ સુકુમાર મેતત. બેટા પ્રહલાદ, ક્યાં 5 વર્ષની ઉંમર, ક્યાં મોટી મોટી યાતનાઓ, પર્વત ઉપરથી પડવું, અગ્નિમાં પડવું, ઝેર પીવા, આ બધા દુઃખ તે મારે માટે સહન કર્યા બેટા, એક મારે માટે. તો તારું રક્ષણ કરવા આવતા મને જો વિલંબ થયો હોય તો ક્ષંતવ્ય મંગ યદિ મે સમયે વિલંબ. બેટા મને ક્ષમા કરજે, મને જો વિલંબ થયો હોય તો. ભગવાન ભક્ત પાસે ક્ષમા માગે. આ પુષ્ટિ, મને ક્ષમા કરજે. અને આજે કથામાં પણ જો 5 કલાક 6:30 ને બદલે 6:45 થયા હોય તો ક્ષંતવ્ય મંગ યદિ મે સમયે વિલંબ. આજે નૃસિંહ ભગવાનને પધરાવાતા. કાલે સવારના શ્રી વામનજી અને શ્રી રામજી પધારશે. કાલે સાયંકાળે તો આ સ્થાન કલ્યાણ પ્રસાદ એ નંદ ભવન બની જશે, નંદ બાવાનું ગોકુલ બની જશે. આપણે સર્વ વ્રજજનો બની જઈશું અને નંદ ઘેર આનંદ, એ આનંદ કાલે લઈશું સાયંકાળે. અત્યારે તો નિત્યના સંકીર્તનથી વિરામ લઈશું. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ,
Govinda